જૂનાગઢની વાત કરીએ, આજે ફરી એકવાર ધીમી ધારે વરસાદ જૂનાગઢમાં શરૂ થયો। ગઈકાલે સાંજના સમયે ધોધમાર વરસાદ વરસ્યા બાદ આજે સવારથી ફરી વરસાદી માહોલ છવાયો હતો અને 11 વાગતા જ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। આ તરફ વંથલી પંથકમાં પણ બપોર થતા ધીમી ધારે વરસાદ શરૂ થયો। વંથલીમાં શરૂઆતમાં મેઘરાજ તોફાની બેટિંગ કરતા રોડ રસ્તાઓ પર પાણી વહી નીકળ્યા। આ તરફ માણાવદર તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો। જૂનાગઢ જિલ્લાના મોટાભાગના વિસ્તારમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોના પાક માટે આ વરસાદ કાચા સોના સમાન સાબિત થશે। જૂનાગઢ જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ગઈકાલે વરસ્યો હતો અને આજે સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જૂનાગઢના અલગ અલગ વિસ્તારોમાં। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પ્રતિક પંડ્યા। પ્રતિક, જૂનાગઢમાં કયા વિસ્તારમાં કેવો વરસાદી માહોલ? બિલકુલ, જૂનાગઢની વાત કરીએ તો હાલ વરસાદે વિરામ લઈ લીધો છે, પરંતુ જૂનાગઢમાં હળવોથી મધ્યમ અનેક વિસ્તારમાં વરસાદ પડ્યો હતો, જેમાં તમે દોલતપુરા વિસ્તાર હોય કે પછી સાબલપુર વિસ્તાર હોય કે પછી મજેવડી દરવાજા આસપાસનો વિસ્તાર હોય, આ તમામ એરિયા છે જ્યાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો। સાથે સાથે ભવનાથ પંથક છે ત્યાં પણ હળવોથી મધ્યમ વરસાદ પડ્યો હતો અને અન્ય જો જિલ્લાની વાત કરીએ તો વંથલી અને માણાવદરના અનેક ભાગમાં પણ વરસાદ પડ્યો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે। આભાર આપનો તમામ માહિતી બદલ।